વાત કરીએ. સંતોષ નારાયણજી, હું પદ મૂકું છું. હાજી, હાજી. ભયંકર પબ છે આજે તો. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદો દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી રહ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ વિવેકાનંદજી, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. ચાલો, પ્રતિક્રમણનું દાદાએ આપણને બહુ બધી સમજણ આપી છે અને તમારા પર્સનલ જીવનને જે રીતે હમણાં કેટલાક વર્ષોથી જે ઘરે રહેવાનું થાય છે અને આ બધી ઘરના સંબંધોમાં તમે કેવી રીતે જાગૃતિથી રહીને આ બધું દાદાનું વિજ્ઞાન અને ખાસ કરીને પ્રતિક્રમણ ને એ બધું કરો છો. આ પદમાં ઘણું બધું સરસ આવ્યું છે. તો થોડી પદની લાઈનની લઈને તમે સમજાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે દાદાએ સુટોન સાઇટની પ્રતિક્રમણની વાત કરી છે, તો આખો ફોકસ એની ઉપર છે કે બને લગભગ એવું બહુ ઓછું બને કે પ્રતિક્રમણ વગર વ્યવહાર ગયો હોય. એક બાજુ વ્યવહાર નો ભોગવાતો હિસાબ ચૂકતે થતો હોય અને ત્યાં કંઈ પણ જાગૃતિ બહાર કંઈ પણ એવું લાગે કે આ સામેવાળાને ઠેસ પહોંચે એવું છે, તો બેક ઓફ, તો કે ત્યાં આગળ પ્રતિક્રમણ ચાલુ જ હોય. આવું ના હોવું ઘટે. જે દાદા ભગવાન થકી મને જે પ્રાપ્ત થયું છે, મારે જે જગ્યાએ મારે જવું છે એની માટે આ વસ્તુ ના ખપે. એટલે કે તરત અંદરથી આ ના ખપે એની સહી થાય છે કે આવું ના હોવું ઘટે.
એ બહારનો વ્યવહારની અંદર જે કંઈ પણ બન્યું હોય પણ અંદર એ આખું અંદર રિપેર થતું જાય છે. કે મનથી વ્યવહાર, વાણીથી અને વર્તનથી ના હોય પણ મન જે બગડવાની કે મનથી જે આખું તૂટવાની વાત છે ત્યાં ફોકસ વધારશે. મનથી, બુદ્ધિથી અને ચિત્ત, એટલે કે અંતસ્કરણ છે, અંતસ્કરણ જ્યાં પણ ખરડાય છે ત્યાં આગળ ફોકસ છે કે એ એવું ના હોવું ઘટે કે જે દુઃખ આપી શકે બીજાને. એવું અંદર સહેજ પણ ઊભું થાય સ્પંદન સ્વરૂપે તો ત્યાં જાગૃતિ છે કે આવું ના હોવું ઘટે. અને દાદા જોડે ત્યાં શક્તિ માંગીએ છીએ કે દાદા આપ એવી શક્તિ આપો કે આ મનથી પણ કોઈ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, એવું ના થાય. એટલે અભાવ ઊભો થવો કે કોઈનું અંદર આમ કરી લેવું કે તેમ કરી લેવું, તો કે જે કંઈ પણ ઊભું થાય છે એ દેખાય છે અને ત્યાં આગળ એને માફી માંગી અને આગળ વધાય છે. અને અંદર નક્કીમાં એવું છે કે જે પણ પ્રાપ્ત હિસાબ આવ્યો છે એ દરેક હિસાબનો દાદાની આજ્ઞાએ કરીને નિકાલ કરવો છે. અને એ વસ્તુ જ્યાં જ્યાં ચૂકાય છે ત્યાં ત્યાં પ્રતિક્રમણ કરાવડાવે છે. હા, હજુ સત્સંગમાં અંતરાય જવાના પડે છે એનો ખેદ છે, પણ એનો ખેદ જેવો વર્તાવો જોઈએ, જેવો હોવો જોઈએ એ નથી થતો. એ પણ દેખાય છે કે આ અંતરાય છે કેવી રીતે ઊભા કર્યા હશે, એટલે કે એનું અંદર ચર્નિંગ ચાલે છે. કેવા કેવા હિસાબ છે કે એ જે જવાતું નથી, તો કે એનું અંદર રિપેરિંગ થાય છે. પણ એ જે દાદા ભગવાન નું જે રીતનું હતું કે છેલ્લા શબ્દો કે ચાલો સત્સંગમાં જઈએ, એ હું કલ્પના કરું છું કે એ અંદર કેવી દશા હશે દાદા ભગવાનની. હવે એ દશા, એવો ખેદ અંદર કેમ નથી વર્તાતો એ હું અત્યારે શોધી રહ્યો છું. કે આ અંતરાય છે, એ અંતરાય તો શરીર છે, પણ એ મને ખેદ કેમ નથી થતો. કે દાદા ભગવાન છેલ્લા શબ્દ એવા હતા કે ચાલો સત્સંગમાં જઈએ, તો એ અંદરની એમની દશા શું હશે, તો કે એ દશાએ કેમ નથી પહોંચાતો, અંદર ખેદ કેમ નથી ઉભો થતો, એ હું અત્યારે શોધી રહ્યો છું. દેવકાંતજી, Yes. Okay, Amiben has some question probably. Sorry, English માં આવી ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદજી, આ પ્રતિક્રમણમાં મને એવું દેખાય છે અને સમજાય છે કે આ મન વચન કાયાની એકતા નથી. મનમાં શું, વાણીમાં શું, એવું થઈ જાય છે. તો એટલે પ્રતિક્રમણ વધારે ખપે છે એવું સમજાય છે. તો એ સાચી વાત છે. અને બીજી કે એમાં જે પ્રકાશ પાડ્યો કે આપણે દાદા ભગવાનની સાક્ષીએ નમઃ પ્રતિક્રમણ કરીએ છીએ. તો દાદા એમ કે છે કે હું પણ પ્રતિક્રમણ અંદરના દાદા પાસે ની સાક્ષીએ કરું છું એમ. તો આપણે દાદા ભગવાનની સાક્ષીએ પ્રતિક્રમણ કરીએ છીએ તો એક્ઝેક્ટનેસમાં આપણી સિન્સિયરિટી શું હોવી જોઈએ કે એટલે દાદા તો બધું જાણે જ છે કે ભાઈ આ મન વચન કાયાથી આ થઈ રહ્યું છે, ભૂલો થઈ રહી છે, મનમાં આમના માટે ખરાબ વિચાર આવી ગયા, ઓફિસમાં જઈએ તો નથી બોલવું તો પણ કોઈના માટે વિચાર આવી જાય. તો એટલે મન વચન કાયાની એકતા ના અભાવે આ બધા પ્રતિક્રમણ માંગે છે ને, એવું મને સમજાય છે. બરોબર છે એ વાત? કેવું છે અમીબેન કે આપણે જે અત્યારે મન વચન કાયા રૂપી જે લઈને આયેલા છે એ અતિક્રમણો વાળું છે. હા, એટલે પ્રતિક્રમણ ખપે છે.
દાદા ભગવાનના જીવન આપણે જોઈએ તો નાનપણથી ઓબ્લાઇઝિંગ નેચર વાળા હતા. સુખની દુકાન ખોલવાની વાત કરી દાદા ભગવાને. તો કે આખું એ ચોખ્ખું કરતા 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 આવેલા હતા. ત્યારે એ સુખની દુકાન ઓબ્લાઇઝિંગ નેચર તો કે એમના નાનપણથી આખું એનું ઘડતરમાં હતું. આપણને અતિક્રમણ શું એ જ ખબર નથી. તો દાદા ભગવાને આપણને શીખવાડ્યું કે મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ પહોંચે તો એને અતિક્રમણ કહેવાય, તો એનું પ્રતિક્રમણ કરવું પડે. ખ્યાલ આવ્યો? તો કે એને આપણે રાઈટ માનીને આપણે એવી રીતના બધો માલ ભરીને લઈને આવેલા છે. એટલે આપણે જે જગ્યાએ અવળા ચાલેલા છે તો આપણે સવળું ચાલવાનું છે. એટલે દાદાએ શું કીધું? દાદાએ શું કીધું? એડ કરીને મને સમજાવો કે આપણે કપટ વાળો ભાગ બધું ઓપન કરીએ છીએ, એનો મતલબ એવું કહેવા માંગે, એવું થાય છે પ્રોસીજર? આ પ્રતિક્રમણ કરવાથી આપણે ઉઘાડા થઈ રહ્યા છે એમ ને? પ્રતિક્રમણ કરીએ ને એટલે ચોખ્ખા થઈ રહ્યા છે આપણે. હા, રાઈટ. ચોખ્ખા થઈ રહ્યા છે એટલે કે આપણું ચારિત્રનું ઘડતર થઈ રહ્યું છે. કરેક્ટ. કપટ વાળો ભાગ એટલે શું કે તો કે તમારે કોઈ પણ વાત છે ને તમારી મનાવી હોય ને તો એને એવી રીતે તમે પ્રેઝન્ટ કરો ને પેલા માનીએ જ છૂટકો. ખ્યાલ આવ્યો? એ કપટ વાળો ભાગ તમારે આપણે આપણું ધાર્યું કરાવવામાં વપરાય છે. અને આલોચના કરવી એટલે બધો ભાગ આખો ખુલ્લો થાય છે. એટલે ત્યાં કપટનો ભાગ આવે, અંતસ્કરણ વાળો ભાગ આવે, બધું લાલ લાલ થાય. એ આલોચના ઉગાડી કરે ને ત્યારે એ બધો ભાગ સમજાય. કોણ નથી કરવા દેતું, કોણ છટકાવી મારે. સામાન્ય રીતે બધા હોય ને આપણને ખાલી એમ કે ને આપણને કે આલોચના કરવાની છે તો શું આલોચના કરીએ? એટલે ના સમજાય. સામાન્ય રીતે મને કીધું હોય કે સંતોષાનંદજી તમારે આલોચના કરવાની છે, તો કેવી આલોચના થાય? તો કે આજે સવાર ઉઠ્યો તો સવારે આમ ઉઠ્યો પછી મમ્મી જોડે આમ થયું, બહાર નીકળ્યો આમની જોડે આમ થયું, અહીંયા આગળ આમ થયું. એવી રીતના આલોચના થાય ને? જેમ સ્થૂળ રીતે બધું દેખાય. એટલે એ પાછળ કપટ વાળો ભાગ જે છે ને તમને આપણને ખુલ્લું જ ના થવા દે. કરેક્ટ. કે આ વ્યવહાર શેના આધારે થયો? જે ઓલું ઢાંકી દીધું હોય આપણે. એટલે બોલીએ બધું ડાયું બધું જ બોલીએ, પણ ઢાંકેલું બોલીએ. એ ઢાંકેલું બોલીએ બધો કપટ વાળો ભાગ. છતાં દાદાએ શું કીધું કે જેટલું સમજાય એટલા પ્રતિક્રમણ થતા જશે ને તો એ કામ થઈ જશે. અને દાદા ભગવાનની સાક્ષી એટલે શું? તો કે આપણને બધાને આ દ્રષ્ટિ પ્રાપ્તિ એટલે દાદા બનાયા છે આપણને. એટલે દાદા ભગવાનની સાક્ષી એટલે આપણી અંદર રહેલા દાદા ભગવાનની સાક્ષી એ થાય છે. પણ એ હજુ આપણને એટલા સમજાતા નથી. એટલા માટે આપણે અંબાલાલ મુરજીભાઈ પટેલ એટલે દાદા ભગવાન એમનું આપણને આપણે ચિત્તની અંદર હાજર કરીને આપણે કરીએ છીએ. એટલે આપણે પ્રજ્ઞા શક્તિ જે આપણને
ચેતવે છે કે આ જો આ ખોટું થઈ ગયું, આજે તમે કેમ આવું બોલી ગયા, કે આવું કેમ વિચાર આવી ગયો. તો એ પ્રજ્ઞા શક્તિને જ પાછું આપણે સિન્સિયર થઈને પ્રતિક્રમણ કરીએ છીએ, એટલે આપણે એમને સાક્ષી રાખીએ છીએ, એવું કહેવાય. હા, એટલે દાદા શું કહેતા હતા, તો કે અમારી સાક્ષી આપણે નમસ્કાર કરીએ કે પ્રતિક્રમણ કરીએ ને દાદા ભગવાનની સાક્ષી, એટલે ડિરેક્ટ સામેવાળાના શુદ્ધાત્મા ભગવાનને પહોંચી જાય. રાઈટ. કારણ કે તત્વ સ્વરૂપે બધી જગ્યાએ જીવ માત્રની અંદર આત્મા તત્વ સ્વરૂપે એક છે. હા હા. એટલે કે બધી જ જગ્યાએ તત્વ સ્વરૂપે એટલે દાદા ભગવાન જ છે બધે. હા, એટલે ડાયરેક્ટ કોલ લાગી જાય આપણો, જે આપણે માફી માંગીએ છીએ હૃદયથી. હા, એટલે તરત એનું પરિણામ આવે. જે સ્પંદન અમીના અંદરથી નીકળ્યું સામેવાળા માટે, કઈ અભાવ કે એમના માટે કઈ અવળા વિચાર નેગેટિવ, તો એ જ્યારે સ્પંદન પહોંચી ગયા, તો હવે પાછા આપણે દાદાની સાક્ષી, દાદા ભગવાનની સાક્ષીએ આલોચના કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ કે એના ઈ સામે વ્યક્તિના શુદ્ધાત્મા ભગવાન આપણું પ્રતિક્રમણ રિસીવ કરી લેવું છે, એવું ને, એટલે એ ચોખ્ખું થઈ જાય છે. ચોખ્ખું થઈ જાય એટલે આપણને વેરમાંથી મુક્ત થઈ જઈએ આપણે. હા, એટલે ઓકે, બરાબર. એટલે એ બહુ સરસ વાત કરી તમે કે એમના ભગવાન, દાદા ભગવાન એમના જે એ આપણું સ્વીકાર કરી લે છે, આપણું પ્રતિક્રમણ. બહુ સરસ. જય સચિદાનંદ. ઓકે, જય સચિદાનંદ. સંતોષ આનંદજી, ટાઈમ થઈ ગયો છે, 3 મિનિટ બોલાવો. ઓકે. અમીભાઈ પ્લીઝ ફોલો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ પાવક પણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય